અમરેલીના સાવરકુંડલાના દેતડ ગામમાં થયેલી જુગાર રેડનો મામલો વિવાદમાં સપડાયો છે. રેડ બાદ રૂરલ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. પકડાયેલા એક શખ્સે પોલીસ કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો કરતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય થયો છે. અમરેલીના સાવરકુંડલાના દેતડ ગામમાં થયેલી જુગાર રેડ બાદ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. પકડાયેલા વનરાજ ધાંધલે અરજી કરી આક્ષેપ કર્યો છે કે પોલીસે ₹90,000 રોકડ કબજે કરી હતી, પરંતુ ચોપડે માત્ર ₹11,000 દર્શાવ્યા છે. પોલીસ કર્મચારીઓ સામે કરાયેલા આક્ષેપોની હવે તપાસ હાથ ધરાશે. તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે. વનરાજભાઈ જતુભાઈ દાદલ, ગામ બગોયા. અમે 20/7/2026 રોજ રાત્રિ દરમિયાન દેતડ ગામે ભરતભાઈ રવજીભાઈ વાઘેલાના ઘરે પોતાની રીમી રમતા હતા અને રાત્રિ દરમિયાન સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના જમાદાર આવ્યા અને રેડ કરી અમારા ટોટલ ₹90,000 હતા, એ બધા લઈ ગયા છે અને અમારા પૈસા ગયા છે. અને બીજા નંબરમાં કે 11,000નો કેસ લખાવેલો છે. અમે પરત માગેલા, એ પરત અમે પૈસા મળ્યા નથી. મને મારા ₹65,000 છે. અને બીજા નંબરમાં મેં અરજી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં આપી છે. મારો કંઈ ન્યાય આવ્યો નથી. વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ અમરેલી.